પ્રાસ્તાવિક. શું તમે સમાચાર પત્રો, ટેલિવિઝન, સામાયિકો, પુસ્તકો વગેરેમાં આલેખો જોયા છે? આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાના ઉદ્દેશ્યથી આલેખ તૈયાર કરવામાં આવે છે. આલેખના ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી, સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય છે. આમ આલેખ એ પ્રાપ્ત થયેલ માહિતીની દ્રશ્ય રજૂઆત છે. માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આમ છતાં આલેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે. જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે, દાખલા તરીકે બજારમાં તેજી છે કે મંદી તે જાણવા કે પછી બે માહિતી અથવા કોઈ એક માહિતીને તેની ભૂતકાળની માહિતી સાથે સરખાવવા માટે આલેખ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. કેટલાક પ્રકારના આલેખ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. ચાલો ઝડપથી તેને યાદ કરી લઈએ. લંબ આલેખ એટલે કે દંડ આલેખ. લંબ આલેખ એટલે કે બાર ગ્રાફનો મુખ્ય ઉપયોગ માહિતીના કેટલાક વિભાગો વચ્ચે તુલના કરવામાં થાય છે. લંબ આલેખને આડી અથવા ઊભી સમાંતર લીટીઓ દ્વારા દર્શાવાય છે. જોવામાં સરળતા રહે તે માટે સ્તંભ સ્વરૂપે પણ દોરી શકાય છે. અહીં એ નોંધીએ કે આ સ્તંભને જાડાઈ સાથે કોઈ સંબંધ નથી, માત્ર ઊંચાઈને જ ધ્યાનમાં લેવાની છે. એટલે કે લંબ આલેખ એક જ પરિમાણ ધરાવે છે. આકૃતિ 1માં ગણિત વિષયની 3 સત્રાંત પરીક્ષામાં અનુએ મેળવેલ ગુણનો લંબ આલેખ છે. આ આલેખ દ્વારા તમે અનુના પરીક્ષામાં દેખાવની સરખામણી સરળતાથી કરી શકો છો. આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ લંબ આલેખમાં લંબ કે સ્તંભ જોડીમાં પણ હોઈ શકે છે. આ આલેખ આપણને 2 દિવસના ગાળામાં જુદા જુદા ફળોના થયેલ વેચાણની તુલનાત્મક માહિતી રજૂ કરે છે. વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ. કોઈ સમગ્ર માહિતીના સાપેક્ષે તેના કોઈ એક અંશ કે પછી એક અંશની બીજા અંશ સાથે સરખામણી કરવા માટે વૃત્ત આલેખ વપરાય છે. આકૃતિ 3માં વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ દર્શાવેલો છે. તેમાં ટેલિવિઝનની જુદી જુદી ચેનલ જોનાર લોકોની માહિતી ટકામાં દર્શાવેલ છે. સ્તંભ આલેખ આપેલ સતત માહિતીને જ્યારે વર્ગ સ્વરૂપે આપવામાં આવેલ હોય ત્યારે તેના લંબ આલેખને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્તંભની જાડાઈ ધ્યાને લેવામાં આવે છે. સ્તંભ આલેખ દ્વિપરિમાણીય છે. ઊંચાઈ અને જાડાઈ તેના સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગોલગ આવેલા હોય છે. અહીં આપેલ આકૃતિમાં વસાહતના 40 લોકોના વજનનું આવૃત્તિ વિતરણ સ્તંભ આલેખ એટલે કે હિસ્ટોગ્રામ દ્વારા દર્શાવેલ છે. આકૃતિમાં એક્સ અક્ષ પર દર્શાવેલ આ પ્રકારની ઊંચી નીચી રેખા એ બતાવે છે કે 0 થી 40 વચ્ચેની સંખ્યા આપણે આલેખમાં બતાવેલ નથી. અહીં આલેખમાં સ્તંભ વચ્ચે જગ્યા નથી, કારણ કે માહિતીમાં આપેલ વર્ગો વચ્ચે જગ્યા નથી. માહિતી સળંગ છે. રેખીય આલેખ નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ વપરાય છે. જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડોક્ટરે દર 4 કલાકે તેના શરીરનું તાપમાન નોંધેલ. આ માહિતી આલેખ સ્વરૂપે રજૂ કરેલ હતી. આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ. અહીં દર્શાવેલ આકૃતિ 1 અને આકૃતિ 2 એ કોષ્ટકમાં આપેલ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. આલેખમાં આડી રેખાને સામાન્ય રીતે એક્સ અક્ષ કહે છે. જ્યારે તાપમાન લેવામાં આવેલ હતું તે સમય એક્સ અક્ષ પર બતાવેલ છે. વળી આલેખમાં ઊભી રેખાને સામાન્ય રીતે વાય અક્ષ કહે છે. અહીં વાય અક્ષ પર તાપમાન લેવામાં આવ્યું છે. આકૃતિ 1માં આપેલ માહિતીના દરેક જોડકાને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવેલ છે. આકૃતિ 2માં માહિતીના જોડકાઓ દ્વારા પ્રાપ્ત બિંદુઓને રેખાખંડથી જોડતા પરિમાણ સ્વરૂપે રેખીય આલેખ પ્રાપ્ત થાય છે. આલેખ તમને શું શું કહે છે?
અહીં આલેખમાં આપણે તાપમાનમાં થતો ફેરફાર જોઈ શકીએ છીએ. આકૃતિ 1 પરથી આપણે કહી શકીએ છીએ કે 10 AM વાગે મહત્તમ તાપમાન હતું અને પછી 6 PM સુધી તાપમાનમાં સતત ઘટાડો થતો રહેલ. અહીં આપણે નોંધી શકીએ છીએ કે 6 AM થી 10 AMના સમયગાળામાં તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ બાદ 37 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયેલ. અહીં 8 AM વાગે તાપમાનની કોઈ નોંધ કરવામાં આવેલ નથી. છતાં તમે આલેખના આધારે કહી શકશો કે ત્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધારે હતું. સ્વાધ્યાય 15.1 એમાં પહેલો દાખલો છે. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક આલેખ આપણને આપવામાં આવેલો છે. એ શેનો આલેખ છે એવું પણ કહી દીધેલું છે. શેનો આલેખ છે? તો એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન છે. બરાબર છે, એક દર્દી છે એનું દર કલાકે લીધેલ તાપમાન છે એનો આલેખ અહીંયા દર્શાવેલો છે. અને એ આલેખના આધારે બીજા કેટલાક નીચે પ્રશ્નો આપેલા છે એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન શું છે? તો પહેલો પ્રશ્ન આપણને એવું પૂછેલું છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? હવે અહીંયા તમે જોઈ શકો છો, જુઓ અહીંયા આ જે છે એક્સ અક્ષ ઉપર સમય દર્શાવેલો છે અને વાય અક્ષ ઉપર તાપમાન દર્શાવેલું છે. પ્રશ્ન એવો છે કે બપોરે 1 વાગે, આ AM એનો મતલબ મોર્નિંગ, બરાબર છે. આ 12 વાગે પછી આપણને ખબર છે સવારે 12 વાગ્યા સુધી આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ અને પછી બપોર એટલે કે આપણે ગુડ આફ્ટરનૂન કહીએ છીએ. એટલે 1 વાગે, બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો એ જોવા માટે હવે જો આ સમય જોવાનો આપણે 1 વાગે. એ જે ઘાટી લીટી દેખાય છે અહીંયા એક બિંદુ દર્શાવેલું છે જે દર્શાવે છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો શું હતું? જો અહીંયા આ બિંદુથી જોવાનું ક્યાં 36 અને 37ની વચ્ચે છે. જુઓ 36 અને આ 37 એ બેની એક્ઝેક્ટ વચ્ચે છે આ બિંદુ. એનો મતલબ શું થાય? જુઓ આ 36, 36.2, 36.4, 36.6, 36.4 અને 6ની વચ્ચે એ બિંદુ આવેલું છે. એનો મતલબ દર્દીના શરીરનું તાપમાન 1 વાગે કેટલું છે? તો 36.5 સેલ્સિયસ છે. બરાબર. બીજો પ્રશ્ન છે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? 38.5 સેલ્સિયસ. હવે જુઓ 38.5 સેલ્સિયસ ક્યારે હતું એ જોવું હોય તો અહીંયા જોવાનું 38 અને 39 એ બેની વચ્ચે 38.5 કોઈ છે બિંદુ? તો અહીંયા દેખાય છે, જો આ એક બિંદુ છે અહીંયા. તો કેટલા વાગે એ તાપમાન હતું 38.5? તો તમે જોઈ શકો છો એ કેટલા વાગે હતું? તો 12 વાગે, બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ હતું. સી, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? સરખું તાપમાન તમને ક્યાં દેખાય છે? જો અહીંયા અલગ છે, અહીંયા પણ અલગ છે, એનાથી વધે છે, પાછું વધે છે, ઓછું થાય છે, અહીંયા એનાથી ઓછું થાય છે. પછી જુઓ અહીં જેટલું તાપમાન છે એટલું જ તાપમાન અહીંયા છે. એનો મતલબ કે આ કેટલા વાગે તાપમાન હતું? 1 વાગે અને 2 વાગે. તો આ બંને સમય કયા કયા છે? તો 1 PM અને 2 PM. 1 વાગે અને 2 વાગે દર્દીના શરીરનું તાપમાન કેવું છે? સરખું છે. 1 વાગે પણ આ 36.5 છે અને 2 વાગે પણ 36.5 છે. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? બપોરે 1:30 વાગે. હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો 1:30 વાગે એટલે 1 અને 2ની એક્ઝેક્ટ વચ્ચે, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 વાગે છે, આ 2 વાગે છે. 1 પછી 1:30 વાગે અને ત્યારબાદ 2 વાગે. 1:30 એટલે 1 અને 2ની એક્ઝેક્ટ વચ્ચે. તો આ 1, 2 અને પછી જે ત્રીજી અને બીજી લાઈન છે
આજથી એની એક્ઝેક્ટ વચ્ચે તો આપણને ખબર છે એ તાપમાન તો અચળ જ છે, જળવાઈ રહેલું છે બરાબર ત્યાં. તો એ તાપમાન શું હતું 1:30 વાગે? તો દર્દીના શરીરનું તાપમાન 36.5°C હતું. આગળનો પ્રશ્ન છે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? કયા કયા સમયગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધી રહ્યું છે? તો જો અહીંયા આ 9 થી 10ના સમયગાળા દરમિયાન પણ દર્દીનું તાપમાન વધે છે. અહીંયા જો 35.5 હતું, ત્યાંથી 36 થયું. ત્યારબાદ 10 થી 11ના સમયગાળામાં એટલે કે ત્યાંથી 36 થી વધીને 39 થઈ ગયું, એટલે ત્યાં પણ વધે છે. આ એક સમયગાળો 9 થી 10નો, પછી 10 થી 11નો. ત્યારબાદ તો ઓછું થાય છે, જો અહીંયા ઓછું થાય છે, પછી ઓછું થાય છે, પછી સરખું રહે છે, અને ફરી પાછું 2 થી 3 વાગે 2 અને 3 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં પાછું વધે છે. તો 9 AM થી 10 AM, 10 AM થી 11 AM અને 2 PM થી 3 PMના ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આલેખ ઉપરથી જે પ્રશ્ન પૂછ્યા હોય એ આલેખનું વાંચન કરી શકો છો. સ્વાધ્યાય 15.1માં દાખલા નંબર 2 જે છે એ જેવો આપણે પહેલો દાખલો જોઈને આલેખનું વાંચન કર્યું અને પ્રશ્નોના જવાબ આપ્યા એ જ પ્રમાણે સેમ એના જેવો જ દાખલો છે બીજો દાખલો. તો એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દાખલા નંબર 3, વનસ્પતિશાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બીને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા છે. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવેલ છે. તો અહીંયા 2 છોડ છે એ અને બી, એમને ઉછેરવામાં આવ્યા છે અને તેમની ઊંચાઈ જે છે એ અઠવાડિયાના અંતે માપવામાં આવેલી છે. તો એનો આલેખ જે છે અહીંયા દર્શાવેલો છે અને એ આલેખ ઉપરથી હવે આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા તમે આલેખ જોઈ શકો છો. આ એક આલેખ છે. એમાં આ છોડ એની ઊંચાઈ દર્શાવેલી છે અઠવાડિયાના અંતરે. આ જે તુટક રેખા છે એ છોડ એ છે અને આ જે ઘાટી રેખા તમને દેખાઈ રહી છે બરાબર છે એ છોડ બી છે અને એ છોડ બીની ઊંચાઈ દર્શાવેલી છે. આ જે છે અહીંયા અઠવાડિયા દર્શાવેલા છે. અહીંયા 0 થી 1 અઠવાડિયું, બીજું અઠવાડિયું અને આ ત્રીજું અઠવાડિયું. આ એક્સ અક્ષ છે, આ આપણો વાય અક્ષ છે. વાય અક્ષ ઉપર ઊંચાઈ દર્શાવેલી છે અને એ શેમાં દર્શાવેલી છે? તો આપણને ખબર છે સેન્ટીમીટરમાં દર્શાવેલી છે. અહીંયા પ્રમાણ માપ તમે જોઈ શકો છો 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર ઊંચાઈ. તો એમાં પહેલો પ્રશ્ન એવું પૂછેલો છે આપણને કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? આ પહેલું સપ્તાહ છે બરાબર, અહીંયાથી અહીંયા સુધી આ પહેલું સપ્તાહ એટલે કે અઠવાડિયું. અહીંયાથી આ બીજું સપ્તાહ. પ્રશ્ન શું છે? 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? તો આ 2 સપ્તાહ અહીંયા પૂર્ણ થાય. જો આ પહેલું અઠવાડિયું અહીંયા પતે, બીજું અઠવાડિયું અહીંયા પતે. 2 સપ્તાહ પછી છોડની ઊંચાઈ આપણને ખબર છે કેટલી હતી? 6 અને 8ની એક્ઝેક્ટ વચ્ચે. એનો મતલબ શું થાય? 6 પછી એક્ઝેક્ટ વચ્ચે 7 આવે અને ત્યારબાદ 8. એટલે અહીંયા તમે જોઈ શકો છો 6 અને 8 એની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે 7. તો જવાબ શું આવશે કે 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેન્ટીમીટર હતી. ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન એવો છે કે 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? તો આ 3 સપ્તાહ પછી છોડ એ જોવાનો, તુટક રેખા બરાબર 8 અને 10ની એક્ઝેક્ટ વચ્ચે. એટલે કે 8 અને 10 એની એક્ઝેક્ટ વચ્ચે. તો 8 પછી એની એક્ઝેક્ટ વચ્ચે 9 આવે અને ત્યારબાદ 10. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. આપણને ખબર છે અહીંયા પ્રમાણ માપ કેટલું લીધેલું છે? 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર લીધેલું છે. એનો મતલબ છોડ એની ઊંચાઈ 3 સપ્તાહ પછી કેટલી થશે? તો 9 સેન્ટીમીટર હતી. બીજો પ્રશ્ન છે બી. એમાં એવું કહેલું છે કે 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી હતી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી હતી? તો 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ આ રહી જુઓ બરાબર, સરખી જ હતી. તો 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ 7 સેન્ટીમીટર હતી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી હતી? 10 સેન્ટીમીટર હતી. આગળનો પ્રશ્ન, 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? હવે જુઓ 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈમાં થતો વધારો શોધવો હોય
આ 3 સપ્તાહ દરમિયાન છોડ એ એની ઊંચાઈ ત્રીજા સપ્તાહ દરમિયાન કેટલી હતી જુઓ, તો અહીંયા આપણને ખબર છે 9 સેન્ટીમીટર, બરાબર. અને બીજા અઠવાડિયાના અંતે એની ઊંચાઈ કેટલી હતી, તો અહીંયા જુઓ 6 અને 8ની વચ્ચે 7 સેન્ટીમીટર. તો એનો મતલબ કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈમાં વધારો કેટલો થયો, તો 9માંથી હું 7 બાદ કરું એટલે એનો જવાબ આવશે 2 સેન્ટીમીટર. ત્રીજા અઠવાડિયામાં છોડ એની ઊંચાઈ કેટલી વધી, તો 7માંથી વધીને કેટલી થઈ ગઈ 9, એનો મતલબ 2 સેન્ટીમીટર વધી. આગળનો પ્રશ્ન છે, બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી. આ બીજા સપ્તાહનું અંત થયો અહીંયા, બરાબર. આ પહેલો સપ્તાહ પૂર્ણ એટલે પહેલું સપ્તાહ પતી ગયું, પછી અહીંયા આ બીજા સપ્તાહનો અંત થયો. ત્યાંથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈમાં થતો વધારો. તો જુઓ બીજા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ કેટલી હતી, તો આપણને ખબર છે 7 સેન્ટીમીટર, બરાબર. 6 અને 8ની એક્ઝેક્ટ વચ્ચે. ત્રીજા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ કેટલી છે, તો 10 સેન્ટીમીટર. એનો મતલબ 7થી વધી અને કેટલી થઈ ગઈ 10 સેન્ટીમીટર. તો એની ઊંચાઈમાં વધારો કેટલો થયો, તો 3 સેન્ટીમીટરનો વધારો થયો. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આલેખ પરથી, બીજું જે અઠવાડિયું છે એમાં છોડ બીની ઊંચાઈ અહીંયા તો જુઓ પ્રયોગના આરંભથી પહેલા અઠવાડિયા દરમિયાન તો ખાલી 1 સેન્ટીમીટર છે. પછી ત્યાંથી આ જે બીજું અઠવાડિયું છે ત્યાં તમે આ જોઈ શકો છો, જુઓ કેટલી ઊભી લાઈન છે, બરાબર. તો બીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધેલી છે. ત્યારબાદ કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી, તો આ જે પહેલું જ સપ્તાહ છે, બરાબર. છોડ બી માટે આપણે ઘાટી લાઈન જોઈએ છે, તો આ જે પહેલું જ સપ્તાહ છે એમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધેલી છે. આગળનો પ્રશ્ન છે કે શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો છોડ એ અને છોડ બી બંને એક જ પોઈન્ટ પર અહીંયા છે. તો બીજા અઠવાડિયાના અંતે બંને છોડની ઊંચાઈ સરખી એટલે કે કેટલી હતી, 7 સેન્ટીમીટર હતી. તો આ રીતે તમે એક જ આલેખમાં છોડ એ અને બી જેમ આપેલું છે એવી જ રીતે આગળનો જે દાખલા નંબર 4 છે એ પણ આવો જ આલેલો છે કે જેમાં 2 વસ્તુઓ દર્શાવેલી છે. તો એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. એ ઉપરાંત દાખલા નંબર 6 પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દાખલા નંબર 7માં આપણને 4 આલેખો આપેલા છે અને જોવાનું છે કે કયો આલેખ શક્ય છે અને કયો આલેખ શક્ય નથી. સમય અને તાપમાનનો આલેખ આપેલો છે. તમે એમાં જોઈ શકશો કે આલેખ 1, 2 અને 4 જે છે એ સમય અને તાપમાન માટે શક્ય આલેખો છે, જ્યારે આલેખ 3 છે એ શક્ય નથી. કેમ? કારણ કે કોઈ એક સમયે તાપમાન જુદું જુદું હોઈ શકે નહીં. અહીં આપણને એક રકમ દેખાય છે. કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરો. જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવેલ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ તથા તે વર્ષમાં કેટલા દિવસો વરસાદ પડ્યો છે અથવા તો હિમવર્ષા થઈ છે તેની માહિતી આપણને આપેલી છે. રેખીય આલેખ શા માટે દોરવામાં આવે છે? તો નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ વપરાય છે. તો અહીં આપેલ માહિતીને રેખીય આલેખ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તે આજે આપણે જોઈએ. સૌ પ્રથમ રેખીય આલેખમાં 2 અક્ષ દર્શાવાય છે. આલેખમાં આડી રેખાને સામાન્ય રીતે એક્સ અક્ષ વડે દર્શાવાય છે. તો અહીં આપણે જે આડી રેખા દોરીએ છીએ તે એક્સ અક્ષ કહેવાશે. અને આલેખમાં ઊભી રેખાને વાય અક્ષ તરીકે દર્શાવાય છે. તો આ રેખા આપણી વાય અક્ષ થશે.
બંને અક્ષ જે બિંદુમાં છેદે છે તેને ઉગમ બિંદુ કહે છે. હવે આપેલ માહિતીમાં આપણને બે અલગ અલગ માહિતી છે. એક છે વર્ષ અને બીજું છે દિવસોની સંખ્યા. તો આપણે વર્ષને જો એક્સ અક્ષ ઉપર લઈએ તો અહીં આપણે વર્ષ દર્શાવીએ છીએ. વર્ષ આપણે જોઈ શકીએ છીએ 2003, 2004, 2005 અને 2006. તો અહીં આપણે તે જ પ્રમાણે દર 1 સેન્ટીમીટરે આપણે તે વર્ષને લઈશું. એટલે કે અહીં લઈશું 2003, એના પછી લઈશું 2004, એના પછી લઈશું 2005 અને એના પછીનો જે બિંદુ છે તે દર્શાવશે 2006. અને વાય અક્ષ પર આપણે દિવસોની સંખ્યા લઈશું. અહીં આપણે આપેલ માહિતી મુજબ પ્રમાણમાપ નક્કી કરી અને વાય અક્ષ ઉપર માહિતી લઈ શકીએ છીએ. તો આપણે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 2 દિવસના પ્રમાણમાપ મુજબ આપણે અહીં 2, 4, 6, 8, 10, 12, 14 એ રીતે આપણે આગળ માહિતી લઈ શકીએ છીએ. હવે આપણે રેખીય આલેખ દોરવા માટે આપેલ માહિતી મુજબ આલેખપત્ર પર ક્યાં બિંદુ અંકિત કરવાનો છે તે આપણે જોઈશું. તો પહેલી જ માહિતી છે વર્ષ 2003 અને તે દરમિયાન 8 દિવસ હિમવર્ષા થયેલી. તો આપણે અહીં વર્ષ 2003 અને સાથે છે 8 દિવસ. તો બંને રેખાઓ એટલે કે 08 અને 2003 દર્શાવતી બંને રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુ આપણું દર્શાવશે કે 2003માં 8 દિવસ માટે હિમવર્ષા થયેલી. તે જ પ્રમાણે 2004માં 10 દિવસ હિમવર્ષા થયેલી. તો આપણે 2004 અને 10 દિવસ ને બિંદુ વડે દર્શાવીશું. ત્યાર પછી છે 2005, એમાં 5 દિવસ હિમવર્ષા થયેલી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વાય અક્ષ પર 4 અને 6 દર્શાવેલ છે. તો 5 જે છે એ 4 અને 6ની વચ્ચે આવતી સંખ્યા છે. તો 5 એ 4 અને 6નું મધ્ય બિંદુ તરીકે આપણે લઈ શકીએ. તેથી 2005માં 5 દિવસની માહિતી આપણે આ રીતે અંકિત કરી શકીએ છીએ. અને છેલ્લે 2006માં 12 દિવસ માટે હિમવર્ષા થયેલી. તો તે માટે આપણે 2006ના વર્ષમાં 12 દિવસ તો અહીં આપણે બિંદુ અંકિત કરીશું. હવે આપેલ બિંદુઓને આપણે માપપટ્ટીની મદદથી જોડી દઈએ. આ રીતે જોડવાથી જે આલેખ તૈયાર થાય છે તેને આપણે રેખીય આલેખ કહીએ છીએ.